સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન આડે હવે માત્ર થોડા દિવસો બાકી છે ત્યાં નર્મદાના વડિયા ગામના ગ્રામજનોમાં ભારતીય જનતા પાર્ટી સામે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 વર્ષથી વડિયા ગામની તાલુકા અને જિલ્લા પંચાયતની સીટ ભારતીય જનતા પાર્ટી પાસે છે, તેમ છતાં ચોમાસા દરમિયાન અહીંયા રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી ઠેરની ઠેર છે। માટે લોકોમાં ભારે નારાજગી છે અને એના પડઘા આગામી ચૂંટણી મતદાનમાં પડે એવા એંધાણ દેખાઈ રહ્યા છે। ત્યારે આ મુદ્દે વડિયા ગામના એક રહીશ દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે। ભાજપમાં છેલ્લા લગભગ 15 વર્ષથી ભાજપનું એ શાસન ચાલે છે। વડિયા જિલ્લા પંચાયત પર કાયમ માટે જે ઉમેદવાર હતા કિરણભાઈ એ જીતે છે, પણ ભાજપનું શાસન એકદમ ખરાબ છે। એનું કારણ તમને કહું કે મારા જ ગામની વાત કરી લઈએ આપણે કે મારા ગામની અંદર જ્યારે ચોમાસું આવે છે તો ફળીએ ફળીએ પાણી ખૂબ ભરાઈ જાય છે અને લોકોના ઘરમાં સુધી પાણી ઘૂસી જાય છે। અહીંથી આગળ આપણે જઈએ તો સોસાયટીમાં જે સત્યમનગર સોસાયટી છે, રોયલ સન સિટી છે, લોકોના ઘરમાં છે કમર સુધી પાણી ભરાઈ જાય છે। તો ભાજપની ભ્રષ્ટ સરકારને આપણે કહેવા માંગીએ છીએ કે તમે વિકાસની વાતો કરો છો તો અહીંયા ખલવડિયામાં આવીને જુઓ। અહીંથી આગળ આપણે જઈશું તો લાસરસ ગામમાં ગત વર્ષ તમે જોયો હશે કે 4 વ્હીલ ગાડી પાણીમાં તણાઈને જતી હતી। તો તમારો વિકાસ ક્યાં છે? ખાલી વિકાસ તમારો કાગળ પર છે, કોઈ જાતનો વિકાસ થતો નથી। બીજું કે આદિવાસીનો જે એરિયા છે અમારો કે પટેલ કોઈ બી સમાજનો ગામનો એટલે ટોટલ સમાજ આવી જશે, તો એમાં પણ દરેકના ઘરમાં કમર સુધી પાણી ત્યાં આપી। લાસરસમાં પણ આ જ પરિસ્થિતિ છે, કમર સુધી પાણી ભરાય છે। નહીં એવું વાતો કરે છે કે આપણે વિકાસ કરે છે, પણ જ્યારે હકીકતમાં જોવા જઈએ તો કોઈ જાતનો વિકાસ નથી। અમે ગામડામાં અત્યારે ફરીએ છીએ તો લોકો બહુ ફરિયાદ કરે છે કે ભાઈ આ રીતના ભાજપના શાસનમાં ખૂબ વોટ આપ્યા, અમારું કોઈ કામ કરતા નથી। એ જ અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે તમે ગ્રાન્ટો ઉપરથી આપો જ છો। મારા ગામની બીજી વાત કરું કે ગટરની એક સુવિધા આપી છે, અત્યારે ગટરો ઉભરાઈ રહી છે, ગટરો ચોકઅપ થઈ ગઈ છે, તમે સફાઈ કરો એ પણ નથી થતી। ને બીજું કે અત્યારે શું છે એ સીધી લાઈનની ગટર આપી છે, તો સીધી લાઈનની ગટરમાં બીજા જે ફળિયાનો વ્યક્તિ છે, બિચારો ગરીબ માણસ છે, તો ક્યાંથી ખર્ચા કરીને ગટર સુધી પાઇપ પહોંચાડે? તમે તો પણ એ પણ તમે કરો કે ગટરની લાઈન દરેક ફળિયામાં રાખો તો એ મેઇન ગટર સુધી પહોંચાડી શકે। બિલકુલ વિકાસ નહીં તો વડિયામાં ખાલી હવાઈ વાત છે। આગળ પણ તમને કીધું ખાલી કાગળ પર જ વિકાસ છે, બાકી કોઈ જાતનો વિકાસ થતો નથી। ખાલી વાતોમાં નંબર 1 છે, કામમાં 0 છે ભાજપ સરકાર। અહીં ભાજપ બિલકુલ હારી જવાની એનું કારણ છે કે તમે કીધું કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી, કોઈ નિરાકરણ નહીં આવે। પબ્લિક કંટાળી ગઈ છે ભાજપ, બિલકુલ લોકો લાકડી લઈને તૈયાર થઈ ગયા છે ભાજપને ભગાડવા માટે। એનું કારણ કે જે વાયદા કરીને ગયા હતા એ વાયદા કરીને ગયા હતા કે એક પણ વાયદો પૂરો થતો નથી। પબ્લિકને ખબર પડી ગઈ છે કે ભાજપ ખાલી વાયદા જ કરે છે અને 5 વર્ષ પૂરા થઈ જાય પછી જ આવે છે। જ્યારે પહેલી વાર આવે તો વોટ માંગીને જ્યાં જીતી જાય છે અને પછી પાછા સમય આવે ચૂંટણીનો તો પાછા જાય છે। એટલે પબ્લિકને ખબર પડી ગઈ છે કે આ ભાજપ એકદમ જૂઠી સરકાર છે, ભ્રષ્ટ સરકાર છે। એટલે પબ્લિક એમને જાકારો આપે છે। આ ગલ્લી નગરપાલિકા લઈ લો, કાં તો ગામડામાં લઈ લો કે સિટીમાં લઈ લો, ભાજપને ભગાડ છે લોકો।